માતાજી, જય શ્રી મહાકાલ, જય ગુરુદેવ દત્ત. આજનો મારો વિષય છે વિશ્વ બાળકી દિવસ. બાળક અને બાળકી એ બાગનું ફૂલ છે અને ઘરની શોભા છે. તેમના માટે હું આજે મારા અંતરાત્માથી જે હું વિડીયો બનાવી રહ્યો છું, તો આજે ભણેલા ગણેલા એજ્યુકેટેડ માણસો બાળકીઓની બાળ હત્યા કરે છે, તો એ ન થવી જોઈએ. કેમ કે આપણા જ કરેલા કર્મો પછાડી ગઈને, ભલે આપણે એજ્યુકેટેડ છે, આપણે ધનવાન છે, આપણી પાસે સત્તા હશે, આપણી પાસે પાવર હશે, ગમે તે હશે, આપણી પાસે ધન હશે, તો આપણે જે ગર્ભની અંદર બાળકીની હત્યા કરીએ છીએ, તો માણસ છોડી દેશે પણ કર્મ છોડતું નથી. કુદરત કોઈને છોડતી નથી અને છોડવાની નથી. દરિયાની અંદર 4 કલાક ભરતી આવે છે અને રવતી થાય છે. નદીની અંદર સમયે પાણી વહેતું થાય જ છે. નદીને આપણે ગમે એટલી બંધ બાંધી દઈએ, પણ નદીના ટાઈમે એ બંધ એને તોડતી જ હોય છે. તો આપણે સમજવાની જરૂર છે કે કુદરતનું કામ કરી રહી છે. અને આજે વિશ્વ બાળકી દિવસ, આપણને શું ખબર હોય, આપણા ઘરે એક બાળકીનો જન્મ થાય અને આપણા દિવસો પણ બદલાતા હોય. કેમ કે બાળકી એ લક્ષ્મી રૂપ છે. આપણે આપણી કુળદેવીને પૂંજીએ છીએ, આપણે માતા રાનીને પૂંજીએ છીએ, પણ આપણી ઘરની અંદર આવનારી લક્ષ્મીને જો આપણે તિરસ્કાર કરતા હોઈએ, તો એનાથી મહા મોટી પાપી કોઈ હશે નહીં. અને આપણે તો આજે 2025ની સાલની અંદર એજ્યુકેટેડો છે, ભણેલા ગણેલા છે, તે છતાં પણ આજે આપણે આવી ભૂલ કરી રહ્યા છીએ. અને સાથે સાથે આજે બાળકી વિશ્વ દિવસ નિમિત્તે હું જે બોલી રહ્યો, આપણે તો ભારત ભૂમિ ઉપર જન્મ, આપણે સાધુ સંતો અને દેવોએ પણ આ ભૂમિ ઉપર જન્મ લીધો છે. દેવીઓ પણ આ ભૂમિ ઉપર જન્મ લીધો છે. એ ભૂમિ ઉપર આપણે જન્મનારા, અને આ ભૂમિ ઉપર હજુ પણ આપણે જોઈએ વિચારીએ ને, તો આપણે રોજના આપણી આંખે કેટલા મૃતદેહો જોઈએ છે, તો એના કરતાં જન્મનારા કેટલા હશે. તો આ બધા જીવાત્માઓને જો જેણે દુનિયા નથી જોઈ અને એને આપણે જે બાળ હત્યા કરીએ છીએ, તો તે મોટામાં મોટું મહાપાપ છે. પછી તમે મંદિરોમાં દાન કરો કે ગમે ત્યાં તમે મંદિરોમાં દાન કરો કે પછી ગુરુદ્વારામાં કરો કે પછી આપણે મસ્જિદોમાં દાન કરો, તેનો કોઈ અર્થ થતો નથી. આપણે સનાતની છે, માનવ પ્રેમી છે, આપણે જીવ પ્રેમી છે. હરેક માટે આપણે પ્રેમ ભાવથી રહી જીવ પ્રેમી છે. તો હરેક વસ્તુની અંદર આપણે પાપના ભાગીદાર ન બનીએ, એવી મારી શુભેચ્છાઓ છે. આજે આપણે જે પણ કરીએ છીએ ને, તો આપણા દેશની અંદર જોઈએ તો 51 શક્તિપીઠો છે, તે દેવીઓ છે. અને આજે જ્યારે દેવી શક્તિઓની જ્યાં પણ પૂજા હશે, તો 9 કુંવારિકાઓને આપણે ખવડાવીએ છીએ, 9 બાળકીઓને. તો એની અંદર જો માનવ સ્વરૂપ આપણે જોતા હોઈએ, તો પછી બાળકીની બાળ હત્યા ન થવી જોઈએ, એવી હું ભાવના રાખું છું. અને બાળકીઓને પણ સન્માન મળે, એમને પણ ગૌરવ થાય. અને આજના દિવસે, બાળકી દિવસ નિમિત્તે, આજે આપણા દેશની અંદર સ્કૂલોની અંદર કાર્યક્રમો હોવા જોઈએ. આપણા દેશનો ઇતિહાસ બતાવવામાં આવે, એમને આપણા દેશની પરંપરાઓ બતાવવામાં આવે, કે ભવિષ્યની અંદર આ દેશની અંદર એક રાણી લક્ષ્મીબાઈ જેવી નારી શક્તિઓનું પ્રગટ થાય. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી જય. આદેશ આદેશ આદેશ. જય હિન્દ.